સાયકોસોમેટિક બીમારી ઘણી વખત સવારે ઉઠીને માથું ભારે લાગે, શરીરમાં દુખાવો થાય, શરીર તૂટે, ડૉક્ટર પાસે જાઓ, જરૂરી રિપોર્ટ તપાસ કરાવે અને રિપોર્ટ બધાય નોર્મલ આવે, પણ આ દુખાવો મટે નહીં. ફરી વખત બીજે 2-5 દિવસ પછી એની એ સેમ કમ્પ્લેન. ખાસ કરીને લેડીઝમાં આવા પ્રકારની કમ્પ્લેન વધારે જોવા મળે. ઘણી મહિલાઓ વારાફરતી સતત માથાનો દુખાવો, સતત કમરનો દુખાવો, ખભામાં તાણ, શરીરમાં થાક લાગે, છાતીમાં દુખાવો થાય, એસિડિટી કે અપચાની કમ્પ્લેન ઓફ એન્ડ ઓન કરતી હોય છે. લેડીઝમાં આ બધી વસ્તુ થવાનું કારણ મનમાં લાંબા સમયથી સંઘરી રાખેલો સ્ટ્રેસ, ટેન્શન, અણગમો કે દબાવેલું દુઃખ. શરીર છે ને આ બધાય દુઃખને આ બીમારીના રૂપને બીમારીની ભાષામાં જવાબ આપતું હોય છે. આ તકલીફ અમારી સાયકિયાટ્રિસ્ટની ભાષામાં કહું તો સાયકોસોમેટિક કે સોમેટોફોર્મ ડિસઓર્ડર કહેવામાં આવતું હોય છે. એ મહિલાઓમાં શું કામ વધારે જોવા મળે? તો લેડીઝમાં યુઝ્યુઅલી લાગણીઓ અને ઈચ્છાઓને દબાવી રાખવાની ટ્રેન્ડ વધારે હોય, સતત જવાબદારીઓથી પીડિત હોય, સ્ટ્રેસ, ટેન્શન અને કૌટુંબિક પ્રોબ્લેમોથી ઘેરાયેલા હોય છે. આવી બીમારીમાં સગા ઘણી વખત કંટાળી જાય, કારણ કે દર વખતે જે તે બીમારીના સ્પેશિયાલિસ્ટને બતાડે, રિપોર્ટ તપાસ કરાવે, ડૉક્ટર કહે કે બધું નોર્મલ છે, એટલે સગા એમ કહે કે ભાઈ તું છે ને ખોટી ઢોંગ કરે છો, તને કાંઈ બીમારી નથી. હકીકતમાં આ જે દુખાવો છે એ શરીરનો નહીં પણ મનનો છે. આવા દર્દીને શરીરના ડૉક્ટરની નહીં પણ મનના ડૉક્ટર યાની કે સાયકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સકની સલાહની જરૂર હોય છે.